વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મોરચો માંડતા પાલિકાની સિક્યુરિટી અને પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓ મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓ રસ્તા ઉપર બેસી જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય, પાણી પુરવઠા, વિકલ્પ પુલ, ગાર્ડન, સિક્યુરિટી, ફ્યુન વિભાગ સહિત વિવિધ વિભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા કાયમી કર્મચારીની ભરતી કરવામાં આવી નથી અને આ તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી. આજે પાલિકા કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓ પ્લે કાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો લઈ આવી પહોંચ્યા હતા. વિશાળ મોરચો આવી પહોંચતા નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. બીજી બાજુ પાલિકા સિક્યુરિટી દ્વારા કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દેવાયો હતો. જો કે કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા, જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને કર્મચારીઓને કાયમ કરવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા કોર્પોરેશનના કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવતા નથી. અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ઉકેલ લાવવામાં ન આવતા આજે મોરચો લઈને આવવાની ફરજ પડી છે. કોર્પોરેશનમાં બહારના લોકોની કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. કે જુઓ તો ખરા, આપણે જે ગાડીઓ નથી ફરાવતા એ ગાડીઓ લઈ અને એ લોકો નોકરી આવે છે. સાહેબ, તમારે હજુ આ સમાજને ત્યાં જ મૂકી રાખવો છે. તમારી નીતિ જુઓ કે તમે આખા વડોદરા મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ પર આપ્યું છે. આ તમામે તમામ ડિપાર્ટમેન્ટ, તમે સ્ટ્રીટ લાઇટ લઈ લો, સુએજ લઈ લો, કોઈ બી ડિપાર્ટમેન્ટ લઈ લો, એક પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી. આ ગરીબોનું શોષણ નહીં તો શું થઈ રહ્યું? તમે આજે 12,000 કે 10,000 રૂપિયાની નોકરીની અંદર એક કર્મચારીનું ઘર ચલાવશે કે એના બાળકોને ભણાવશે? આ તમે ગરીબને વધારે ને વધારે ગરીબ કરવા તરફ ધકેલી રહ્યા છો. એની આ લડાઈ છે. અને જ્યારે તમે એક વસ્તુ સમજી લેજો, આ જે કોઈ પણ બોલનાર છે, આના સત્તાધીશોને મારું કહેવું છે કે જ્યારે ગરીબ જાગ્યો છે ને ત્યારે ક્રાંતિ થઈ છે. અને આ ક્રાંતિના મંડાણ છે. વડોદરા શહેરની અંદર આવી પૂરની પરિસ્થિતિની અંદર પણ આ જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખભે ખભા મિલાવી અને જરા પણ બોલ્યા વગર આ કામ કરી અને વડોદરા શહેરને ફરી બેઠું કરવાની પરિસ્થિતિમાં લઈ આવ્યા છે. ત્યારે એમનો હક આપવો જરૂરી બન્યો છે અને એ નહીં મળે તો છેલ્લી મિનિટ સુધી લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે.